ડીસામાં જન્મદિવસ બન્યો હરિયાળી જન આંદોલન। દશરથભાઈ ગેહલોતના સંકલ્પને જનસમર્થન। 5100 વૃક્ષોના વિનામૂલ્યે વિતરણમાં ઉમટ્યું માનવ મહેરામણ। ડીસાના બગીચા સર્કલ ખાતે આજે જન્મદિવસની એક એવી અનોખી અને પ્રેરણાદાયી ઉજવણી જોવા મળી, જેમાં માત્ર ડીસા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ઉદાહરણરૂપ કહી શકાય। સેન્ટ્રલ ભારત ન્યૂઝના એમડી તેમજ ડીસા તાલુકા યુવા કોષાધ્યક્ષ દશરથભાઈ ગેહલોતે પોતાના જન્મદિવસને વ્યક્તિગત ઉજવણી પૂરતો સીમિત ન રાખીને સમાજ સેવા અને પર્યાવરણ સંરક્ષણના મહાસંકલ્પ સાથે યાદગાર બનાવ્યો। ગુજરાત સરકારના મંત્રી પ્રવીણભાઈ માળીની પ્રેરણાથી સતત બીજા વર્ષે યોજાયેલા આ અભિયાન અંતર્ગત કુલ 5100 વૃક્ષોનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે કે પર્યાવરણ એ પરમાત્માનું સ્વરૂપ છે, એનું જતન કરવું જોઈએ। એ આજના નિમિત્તે આપણા દશરથભાઈ ગેહલોતે પોતે સંકલ્પ કર્યો છે અને 5100 વૃક્ષો વાવી અને પર્યાવરણને બચાવવાનો, પર્યાવરણને જાળવવાનો, પર્યાવરણની રક્ષા કરવાનો જે સંકલ્પ કર્યો છે, આ નિમિત્તે હું એમને શુભકામનાઓ પાઠવું છું। સવારે કાર્યક્રમ શરૂ થતાની સાથે જ બગીચા સર્કલ ખાતે લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો, યુવાનો, બાળકો, સામાજિક આગેવાનો, ભાજપના કાર્યકરો અને પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર સ્થળે હરિયાળી, સમાજ સેવા અને જન્મદિવસની ખુશીઓનો અનોખો સંગમ સર્જાયો હતો। અમારા બનાસકાંઠાના જે પર્યાવરણ પ્રેમી તરીકે માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી સાહેબનો જે ઉદ્દેશ્ય છે પાણી માટેનો, વૃક્ષો માટેનો, એ ઉદ્દેશને સાર્થક કરવા માટે જ્યારે અમારા ડીસા તાલુકાના કોષાધ્યક્ષ શ્રી દશરથભાઈનો જન્મદિવસ છે, તો એ જન્મદિવસ નિમિત્તે એમને જે સંકલ્પ લીધો છે એ ખૂબ સરાહનીય સંકલ્પ છે। કે ન્યૂઝ ચેનલના ચેરમેન મગનલાલ માળી, ડીસા નગરપાલિકા પ્રમુખ કૌશિકભાઈ સાધુ, સેન્ટ્રલ ભારત ન્યૂઝના તંત્રી ભાવેશભાઈ પડિયાર, હિતેશભાઈ ગેહલોત, પત્રકાર મિત્ર હરગોવનભાઈ તેમજ પત્રકારોની સમગ્ર ટીમ ખાસ ઉપસ્થિત રહી હતી। આ ઉપરાંત ડીસા તાલુકાના ભાજપના આગેવાનો સુમેરસિંહ, કનુભાઈ, શૈલેષભાઈ રાજગોર સહિત અનેક કાર્યકરો અને આગેવાનો પણ કાર્યક્રમમાં જોડાયા હતા। તમામ આગેવાનોએ દશરથભાઈ ગેહલોતના પર્યાવરણલક્ષી સંકલ્પની પ્રશંસા કરી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી। આજ રોજ દશરથભાઈ માળી કોષાધ્યક્ષ યુવા ભાજપા એમનું જે જન્મદિવસ છે તે નિમિત્તે સાહેબ શ્રી મગનલાલ માળી સાહેબ પધારેલ છે, તો એમના તરફથી જણાવશું સાહેબ કે આ જે પ્રકૃતિને સંદેશ આપવા જઈ રહ્યા છે દશરથભાઈ માળી સાહેબ અને પ્રવીણભાઈ માળીની પ્રેરણાથી, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીના ડીસા તાલુકાના યુવા મોરચાના ઉપપ્રમુખ ભાઈ શ્રી દશરથભાઈનો જન્મદિવસ છે, એમને ખૂબ ખૂબ શુભકામનાઓ। ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા એમનો જન્મદિવસ પણ પ્રકૃતિ સાથે ઉજવે એવા એક ભાવ સાથે એમને આજે 5100થી વધારે વૃક્ષોનું વિતરણ કરીને લોકોને એક સંદેશ પણ આપ્યો છે કે જન્મદિવસની સાચી ઉજવણી આપણે પ્રકૃતિને જીવતી રાખીને જ થઈ શકે। આપણા માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી જ્યારે પ્રકૃતિ માટે અને પોતે જ્યારે વન મંત્રી છે ત્યારે એ જ્યારે પ્રેરણા આપતા હોય તો આજના યુવાનો અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના યુવાનોએ આ વાત પકડી રાખી છે, તો હું એમને આખી ટીમને અને ખાસ કરીને દશરથભાઈને જન્મદિવસની શુભકામના સાથે આ સારા કામ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। કાર્યક્રમની વિશેષતા એ રહી કે માત્ર મોટા લોકો જ નહીં પરંતુ મોટી સંખ્યામાં બાળકો પણ ઉત્સાહપૂર્વક હાજર રહ્યા હતા। બાળકોએ પોતાના હાથમાં નાના વૃક્ષો લઈને તેને વાવવાનો અને નિયમિત જતન કરવાનો સંકલ્પ લીધો હતો। આ દ્રશ્યો જોઈને ઉપસ્થિત લોકોમાં પણ નવી ઉર્જા અને પર્યાવરણ પ્રત્યે જવાબદારીની ભાવના જાગી હતી। ગુજરાત સરકારના મંત્રી પ્રવીણભાઈ માળીની પ્રેરણાથી યોજાયેલા અભિયાનને મળેલા જનસમર્થને દશરથભાઈ ગેહલોતના સંકલ્પને વધુ બળ આપ્યું છે। સતત બીજા વર્ષે 5100 વૃક્ષોના વિતરણનો વિશાળ કાર્યક્રમ યોજીને તેમણે ડીસાની સાથે સમગ્ર ગુજરાતમાં એક આગવી ઓળખ ઊભી કરી છે। આજે દશરથભાઈ જેઓ ડીસા તાલુકાના યુવા મોરચાના કોષાધ્યક્ષ છે, આજે એમણે એમના જન્મદિવસ નિમિત્તે 5100 વૃક્ષના રોપાનું વિતરણ કર્યું છે। ખૂબ સારું કાર્ય છે કે જ્યારે આજે ધરતી માતાને વૃક્ષોની જરૂર છે અને એ વૃક્ષના વાવેતરની અંદર જેઓ સહભાગી થયા છે કે વૃક્ષોનું દાન કર્યું છે। કેક કાપીને જન્મદિવસ ઉજવનારા હજારો હશે પરંતુ 5100 વૃક્ષો વેચીને હજારો પરિવારોને હરિયાળું ભવિષ્ય આપનારા દશરથભાઈ ગેહલોત જેવા વિરલા હોય છે। આ કાર્યક્રમ માત્ર જન્મદિવસની ઉજવણી ન હતો, આ એક હરિયાળું જન આંદોલન હતો। આવતી પેઢીને સ્વચ્છ હવા આપવાનો સંકલ્પ હતો અને સમાજ સેવા સાથે રાજકીય તથા સામાજિક નેતૃત્વની જવાબદારીનું જીવંત ઉદાહરણ હતું। વધુ અપડેટ આજે દશરથભાઈનો જન્મદિવસ છે। માન્ય ચેરમેન સાહેબે કીધું એ મુજબ કે યુવાનોને પ્રેરણા આપે એવું કામ, સુંદર કામ કરી રહ્યા છે। જન્મદિવસ નિમિત્તે પણ ગયા વર્ષે એમણે પક્ષીઓને કુંડાનું વિતરણ કર્યું હતું, આજે વૃક્ષોનું કર્યું છે। પણ આનંદની વાત એ છે કે આજ સાહેબ એની ઋતુ જેને રાબડીએ કહેવાય
એમાં વૃક્ષો 100% એનો ઉછેર થતો હોય છે. એ દિવસે જન્મદિવસ આવ્યો છે એટલે જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપ જીવનમાં આગળ વધો અને આવા સુંદર કાર્ય કરતા રહો એવી શુભકામનાઓ. વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને. ધન્યવાદ.